અમદાવાદ જિલ્લા એનએસયુઆઈનું સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું। યુનિવર્સિટી અને કોલેજ કેમ્પસમાં 1 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને છોડવામાં આવશે। ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે। તેના અંતર્ગત અમદાવાદ જિલ્લા એનએસયુઆઈની સદસ્યતા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાં સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવશે, જેમાં 1 લાખ કરતાં પણ વધુ વિદ્યાર્થીઓને એનએસયુઆઈ સાથે જોડવામાં આવશે। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પાસે ડિગ્રી છે પરંતુ નોકરી નથી। ખાનગી યુનિવર્સિટીઓ બેફામ ફી ઉઘરાવે છે, વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પણ મળતી નથી। તેની સામે એનએસયુઆઈ સદસ્યતા અભિયાનની શરૂઆત કરી છે। વિદ્યાર્થીઓને સદસ્યતા અભિયાનમાં જોડીને આગામી સમયમાં તેમના હક માટે અવાજ ઉઠાવશે। સ્ટોરી રિપોર્ટ બાય વીએસ રીમાડી। આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર। ઝડપી જલ્દી રિકવરી, નાનો ચીરો, ઓછો દુખાવો, ઓછું લોહી વહેણ। તારીખ 15 થી 25 ડિસેમ્બર 2024। સમય સવારે 10:30 થી બપોરે 2 વાગ્યા સુધી। માત્ર 30,000માં ઓપરેશન। 10 વર્ષથી રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી ચેઇન હોસ્પિટલ એટલે આયુષ હોસ્પિટલ। આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર। વધુ માહિતી માટે સંપર્ક કરો મિસ્ટર ઝાલા। મોબાઈલ નંબર 7874188889। સરનામું નોંધી લેશો, સિટી મોલ કમ્પાઉન્ડ, જીકે જનરલ હોસ્પિટલ પાછળ, કેમ્પ એરિયા, ભુજ, કચ્છ। તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે।